હવે વાત કરીએ કેબિનેટ બેઠકની તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક વાઇબ્રન્ટ ગુજરાતને લઈને કેબિનેટની બેઠકમાં સમીક્ષા થશે। કોરોનાના વધતા કેસને લઈને પણ બેઠકમાં ચર્ચા। આગામી બજેટ સત્રની તૈયારીઓ તથા સત્ર સંદર્ભે તારીખ પણ નિશ્ચિત થઈ શકે છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ બિશ્રા। કિંજલ, કેબિનેટની બેઠકમાં આજે ઘણા મુદ્દા છે ચર્ચાવાના છે, ખાસ કરીને ગઈકાલે જે રીતે ગાંધીનગરમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ચોક્કસથી એ મુદ્દો પણ હશે ને આ સિવાયના કયા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે? જે જિજ્ઞાસા, કોરોનાનો જે વેરિયન્ટ જોવા મળ્યો છે એ ચિંતાજનક છે, કેમ કે ગુજરાતમાં જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહ્યું છે કે જેની અંદર અનેક જે પાર્ટનર કન્ટ્રીઝ છે ત્યાંથી લોકો છે તે આવી રહ્યા છે। એટલે અને એ જ કારણ છે કે આરોગ્યની પણ જે બેઠક છે તે યોજાઈ રહી છે। એટલે કોરોનાને લઈ અને જે સાવધાની કરવાની છે તેની સાથે જે ટેસ્ટિંગ ટ્રેસિંગ કરવાનું છે એક આખી ફરીથી ચેઇન કહી શકાય કે એક ઊભી કરવાની છે, તો તેને લઈને આ જે બેઠક છે તેમાં ચર્ચા થઈ રહી છે। સાયમલ્ટેનિયસલી બીજી તરફ આરોગ્ય વિભાગની કેન્દ્રની પણ જે બેઠક છે તે વિડીયો કોન્ફરન્સ સાથે ચાલી રહી છે। બીજી તરફ માવઠાના લીધે, કમોસમી વરસાદના લીધે રાજ્યના કેટલાક જે જિલ્લાઓ હતા તે અસરગ્રસ્ત થયા હતા, ત્યાં પાક નુકસાની સર્વે કરવાની વાત જે તે સમયે સરકારે કરી હતી, તો એ સર્વેમાં શું રિપોર્ટ આવ્યા છે, કેટલું આખરે માવઠાના કારણે પાક નુકસાની થઈ છે તેને લઈ અને બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। બજેટ સત્રને લઈને, આગામી બજેટ સત્રને લઈને પણ, કેમ કે બજેટ સત્ર શરૂ થતાં પહેલા આ વર્ષનું રેકોર્ડ કરાયેલું જે બજેટ છે તે કેટલું વપરાયું છે, વપરાયેલું છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાતની જે તૈયારીઓ છે, વાઇબ્રન્ટ ગુજરાત હવે સૌથી વધારે પ્રાથમિકતામાં છે। મુખ્યપ્રધાન પણ આજે દિલ્હી વાઇબ્રન્ટ ગુજરાતના સિલસિલામાં જઈ રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાતને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તેની સાથે રાજ્ય સરકારની આગામી યોજનાઓ, વડાપ્રધાનનું ગુજરાત મુલાકાત, તેને લઈને જે ડ્રીમ પ્રોજેક્ટ હતા ગુજરાતના તે તમામ જે પ્રોજેક્ટની સમીક્ષા છે તે કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર। તો અત્યારે કેબિનેટની બેઠક છે એ ચાલી રહી છે અને આ બેઠકમાં કોરોનાને લઈને જે વધી રહ્યા છે કેસીસ એની પણ ચર્ચા, સાથે સાથે જે કેન્દ્રની આરોગ્ય વિભાગની જે એક બેઠક યોજાવાની હતી એ પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલુ છે। વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પણ કેબિનેટની બેઠકમાં સમીક્ષા થઈ રહી છે અને આ સિવાય પણ આગામી જે દિવસોમાં જે પગલાં લેવાના છે, કઈ પ્રકારની આગામી દિવસોનું પ્લાનિંગ રહેશે, એ તમામ મુદ્દે આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા અને તમામ તૈયારીઓ, ખાસ કરીને આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા અને નિર્ણયો લેવાઈ રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે અને આ બેઠકમાં કોરોનાને લઈને ચર્ચા થઈ જ રહી છે, સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાતને લઈને બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે અને કેન્દ્રની જે આરોગ્ય વિભાગ સાથેની બેઠક છે એ પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલી રહી છે।